નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં એકમ 6 મૌર્ય યુગ, જેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ પાઠનો આ વિભાગ 2 એટલે ભાગ 2 બીજો વિડીયો છે. પ્રથમ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે અભ્યાસ કરી ગયા છીએ તેના વિશે થોડું પુનરાવર્તન કરી લઈશું. તો પ્રથમ વિડીયોમાં આપણે વાત કરી હતી કે પ્રથમ વિડીયોમાં આપણે રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા. તેમાં જલ્પ અને ભવ્ય શું કરે છે તો બે ટીમ પાડે છે. એમાં બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળે છે. તેમાં જલ્પ કિંગ બોલે છે અને સિક્કો હવામાંથી જમીન ઉપર પડે છે અને કિંગ પડ્યો એટલે જલ્પે શું કર્યું તો કે બોલ બેટિંગ માગી. હવે વિદ્યાર્થી મિત્રો, હેતાંશના મનમાં પ્રશ્ન થાય છે કે આ સિક્કા ઉપર સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે. તેના વિશે પણ આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો હતો. પછી ભવ્ય તેને સમજાવે છે કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિને કિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આજે સિંહની આકૃતિ જે છે એ સારનાથ, જે ઉત્તર પ્રદેશના વિશાળ સ્તંભ પરની સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. ત્યારબાદ જે સ્તંભની વાત કરવામાં આવે તો કે સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે આ સિંહની જે આકૃતિ છે અને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. ત્યારબાદ આપણે મૌર્ય વંશનું સ્થાપક અને શાસક વિશે વાત કરી હતી, જેમાં સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશના સ્થાપક હતા કે જેમનો સમયકાળ ઈસવીસન પૂર્વે 321થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધીનો હતો. તેમણે બાળપણમાં જ્યારે રાજાની રમત રમતા હતા અને આ રમત રમતા ચંદ્રગુપ્તનું હીર એટલે કે તેજ પારખી અને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના જે આચાર્ય વિષ્ણુગુપ્તે શું કર્યું તો કે તેમણે તક્ષશિલા લઈ જઈ અને શાસ્ત્ર અને શસ્ત્રોની તાલીમ આપી હતી. ત્યારબાદ આગળ ધીરે ધીરે તેમનામાં ચાણક્યની મદદથી, એમની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવી અને મગધની ગાદી સંભાળી હતી અને મૌર્ય વંશની સ્થાપના કરી હતી. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો ચાણક્ય અને ધનાનંદનો જે ચિત્ર આપ્યું છે તે. ત્યારબાદ આગળ જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય એ ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ આ ચંદ્રગુપ્ત મૌર્યને પ્રાપ્ત થયો હતો અને તેના કારણે ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ લખવામાં આવે છે એ ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આગળ આ ચંદ્રગુપ્તની જેટલી તમામ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓમાં ચાણક્યનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે. ત્યારબાદ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા, જેમાં કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન હતા. અને આનાથી પ્રભાવિત થઈ અને સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને કોની સાથે તો કે ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી હતી. ત્યારબાદ પોતાના જે રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં પણ મોકલ્યો હતો. આગળ આપણે વાત કરીશું તો કે ઇન્ડિકા મેગસ્થનીસ એટલે કે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીએ લખેલ પુસ્તક કે જેનું નામ છે ઇન્ડિકા, એમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેનો રાજ્ય વિસ્તાર વિશે વાત કરીએ તો કે રાજ્ય વિસ્તાર પણ ખૂબ જ સારું એવું તેનું સામ્રાજ્યને ફેલાવ્યું હતું. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનો તથા પુષ્યગુપ્ત નામના વિશ્વમાં તેને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ નિમ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને આ પુષ્યગુપ્ત છે તેમણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતા. આમ વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા અને સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. ત્યારબાદ રાજદૂત એલચી વિશે આપણે વાત કરી હતી કે જે રાજદૂત એલચી એટલે કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, તેના કાર્યો વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ચંદ્રગુપ્તનો જે અંતિમ સમય છે શ્રવણબેલગોળા કર્ણાટકમાં આવેલો છે, જ્યાં વિતાવ્યો હતો, જ્યાં મુનિ ભદ્રબાહુ સાથે
ત્યારબાદ ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો અને 24 વર્ષ રાજ્ય કર્યા હોવાના છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવી આ વાત આપણને જૈન પુરાણોમાંથી જાણવા મળે છે. ત્યારબાદ આગળ આપણે મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે અને તેની ચોક્કસ માહિતી એ વિષ્ણુગુપ્ત દ્વારા ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું આ મૌર્ય સામ્રાજ્ય એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો તેમાં જે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે જેના લેખક વિષ્ણુગુપ્ત ચાણક્ય છે. બીજું ઇન્ડિકા પુસ્તક છે જેના લેખક મેગસ્થાનીસ છે. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ જેમાં બૌદ્ધ ગ્રંથો સિલોનથી લખવામાં આવ્યું છે. ચોથું મુદ્રા રાક્ષસ નાટક છે જેના લેખક વિશાખાદત્ત છે. ત્યારબાદ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારો અને મઠો આ દરેક ઉપરથી આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના બાદ ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે વાત કરી હતી કે જેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું, જે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે અને જે તામ્રલિપ્તિથી લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ માર્ગ છે. અને આ રોડનું પુનઃનિર્માણ શેરશાહ સૂરીએ કર્યું હતું. ત્યારબાદ ડેલશાહ હાઉસીએ પણ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું નિર્માણ કરાવ્યું હતું. હવે ત્યારબાદ બિંદુસાર વિશે વાત કરી હતી કે તેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો હતો. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારબાદ તેમનો પુત્ર બિંદુસાર અને બિંદુસાર પછી તેમનો પુત્ર અશોક એમ ધીરે ધીરે મગધની ગાદીએ આવ્યા હતા. અને આગળ જતાં બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમને તક્ષશિલા આપવામાં આવે છે અને અશોકની અવંતીને રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે. મગધ એટલે કે હાલ બિહારની ગાદી પર તેમણે 25 વર્ષ સુધી શાસન કર્યું. લાસ્ટમાં સમ્રાટ અશોક કે જેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધીનો માનવામાં આવે છે કે જેમાં સમ્રાટ અશોકે બિંદુસાર એટલે કે પોતાના પિતાના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે તેમણે ગાદી આવ્યાના 4 વર્ષમાં જ તેમણે અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો અને સમ્રાટ અશોકનો રાજ્ય વિસ્તાર તમે નકશામાં જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે આટલે સુધી પ્રથમ ભાગમાં અભ્યાસ કર્યો હતો. હવે આજના આ બીજા ભાગમાં આપણે આગળ વિસ્તૃતમાં અભ્યાસ કરીશું કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, જે કલિંગનું યુદ્ધ થયું એ કલિંગનું યુદ્ધ એ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ હતું. એટલે કે મગધ જે પોતાની સામ્રાજ્ય હતું એટલે મગધ સામ્રાજ્યની પાડોશમાં આવેલ કલિંગ હાલના ઓડિશામાં એટલે કે નંદવંશ છે એ નંદવંશના રાજાઓમાંની વાત કરવામાં આવે તો નંદવંશના રાજાઓમાં સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. એટલે કે કલિંગ એટલે કે હાલનું જે ઓડિશા છે એ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું. તે તમે અહીંયા નકશામાં જોઈ શકો છો. ધનાનંદ એ નંદ રાજા હતો, જે પહેલાં તેનું સામ્રાજ્ય ક્યાં મગધ ઉપર કલિંગ ઉપર હતું. હવે આગળ જોઈશું તો કે પરંતુ મૌર્ય શાસનની સ્થાપનાને સમયે તે સ્વતંત્ર થયેલું કલિંગ ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનવાની મહત્વાકાંક્ષા રાખનાર હતું. એટલે કે નંદ રાજાઓના સમયમાં એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. અને આ ચંદ્રગુપ્ત જે મૌર્ય છે એ મગધ એટલે આ મગધ જે રાજધાની પાટલીપુત્ર છે અને અહીંયા કલિંગ તમે નકશામાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જૈન સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો પરાજય થાય છે. એટલે કે અશોક આ કલિંગને પોતાની સાથે ભેળવવા માગતો હતો, એટલે પોતે રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેકના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના જે રાજા જયંત હતા તેની સામે શું કરે છે? યુદ્ધ જાહેર કરે છે. અને આ યુદ્ધમાં અશોકનો શું થાય છે? વિજય થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કલિંગનું યુદ્ધ થયું અને યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ
યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે શું તો કે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધ પૂર્ણ થઈ જાય છે, યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય છે અને વિજય મેળવ્યા પછી જ્યારે યુદ્ધભૂમિ પર ફરવા નીકળે છે સમ્રાટ અશોક, ત્યારે એને આ ચારે બાજુ દુઃખ અને શોકનું વાતાવરણ જુએ છે. અને અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જુઓ કે યુદ્ધમાં જે ખુવારી થઈ અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ અને કલિંગ પર જે મેળવેલી જીતનો આનંદ એને ઓસરી જાય છે. એટલે કે એણે જે જીતનો આનંદ હતો એ હવે આનંદ રહેતો નથી. તો એને દુઃખ થાય છે કે યુદ્ધમાં જે થયેલી ખુવારી છે અને જે સ્ત્રીઓને બાળકોને રડતા જોઈ અને એણે ખૂબ જ આઘાત થાય છે. એટલે મેળવેલી જે જીત હતો એ જીતનો આનંદ તેને રહેતો નથી. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ અને યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે પરિસ્થિતિ યુદ્ધભૂમિમાં જે પરિસ્થિતિ જોઈ, કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ અને પોતાના બાળકો માટે રડે છે, કેટલાક બાળકો પોતાના પિતા માટે રડે છે, કેટલીક માતાઓ પોતાના પુત્ર માટે રડે છે. તો આ બધું જોઈ અને વાતાવરણ જોઈ અને યુદ્ધમાં જે નુકસાન થયું છે, જે ઈજા થઈ છે, માનવ ઈજા થઈ છે, આ જોઈ અને અશોકના હૃદયમાં ભારે દુઃખ થાય છે અને પશ્ચાતાપ થાય છે. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ એ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં જે કલિંગનું યુદ્ધ થયું અને યુદ્ધ પછીનું જે ચિત્ર છે એ પછી એને સમજાઈ જાય છે કે યુદ્ધ એક નિરર્થક પ્રયાસ છે. એક યુદ્ધ થવાથી કેટલાય લોકો ઘર બેઘર બને છે, કેટલાય પોતાના સ્વજનો ગુમાવે છે. આથી પોતાના મનમાં અનેક ઘણી પશ્ચાતાપ થાય છે. ત્યારબાદ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજધારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયા. એટલે કે સમ્રાટ અશોક એ કલિંગનું જે યુદ્ધ છે એ એના જીવનનું અંતિમ યુદ્ધ હતું. અને આ યુદ્ધ પછી જે પરિસ્થિતિ જોવે છે અને પરિસ્થિતિને લઈ અને તેનામાં જે પરિવર્તન આવે છે, પરિવર્તનને કારણે તે શસ્ત્ર ત્યાગ કરે છે અને શસ્ત્રનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણું લે છે અને બૌદ્ધ ધર્મ અંગીકાર અપનાવી અને એક રાજધારી પુરુષમાંથી એક ધર્માનુરાગી બની જાય છે. મગધની પાડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા એ નંદ રાજાના સમયમાં મગધનો એક ભાગ હતો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે શિલાલેખો અશોકે જે કોતરાવ્યા એ શિલાલેખો દ્વારા તેણે પ્રજા સુધી સંદેશો પહોંચાડવાનું કામ કર્યું છે. શિલાલેખ, સ્તંભલેખ, ગુહાલેખ એટલે કે અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ એ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અને અશોકના મોટા ભાગના અભિલેખો જે છે, અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં જે અભિલેખો છે એની ભાષા કેવું તો કે પ્રાકૃત અને લિપિ એની બ્રાહ્મી લિપિ જોવા મળે છે. આગળ બ્રાહ્મી લિપિની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શિલાલેખ આપેલો છે શિલાલેખ ઉપર તમને દેખાઈ આવે છે કે અહીંયા જે અક્ષરો લખવામાં આવે છે બ્રાહ્મી લિપિમાં લખવામાં આવે છે, જે આપણે ઉકેલી શકતા નથી. આગળ એના વિશે વિસ્તૃતમાં માહિતી જોઈશું તો કે આધુનિક ભારતમાં મોટાભાગની લિપિઓ એ બ્રાહ્મી લિપિમાંથી વિકસી હતી. એટલે કે મોટાભાગની જેટલી પણ લિપિઓ છે એ લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી આવી છે એવું માનવામાં આવે છે. અહીંયા જુદી જુદી લિપિ આપેલી છે, તમે જોઈ શકો છો. ત્રક કરીને લખ્યું છે, નીચે છે પ્રારંભિક બ્રાહ્મી લિપિ છે. મલયાલમ નીચે તમે જોઈ શકો છો, આ મલયાલમ છે. ત્યારબાદ દેવનાગરી લિપિ એટલે હિન્દી છે, આ બાંગ્લા છે અને આ તમિલ છે. આ રીતે અહીંયા જુદી જુદી લિપિઓ આપવામાં આવી છે. અહીં અક્ષરથી જુદી જુદી લિપિઓમાં તમે જોઈ શકો છો, એટલે કે અક્ષર સુધીની લિપિઓ અહીંયા તમે નિહાળી શકો છો. આગળ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનું શિલાલેખ એટલે કે કલિંગનું જે યુદ્ધ થયું અને કલિંગના યુદ્ધ બાદ અશોકે જે દ્રશ્ય જોયું છે અને એ દ્રશ્યનું જે વર્ણન અશોકે પોતાના શિલાલેખમાં કર્યું છે એ અહીંયા આપવામાં આવ્યું છે. તેને આપણે ધ્યાનથી વાંચીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કલિંગના યુદ્ધનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના
શિલાલેખોમાં લખાવ્યું છે કે રાજા બન્યા 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. એટલે જ્યારે મારો રાજ્યાભિષેક થયો અને રાજ્યાભિષેકના 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું. શું કહે છે? જો પોતાને જે અનુભવ કર્યો છે તે અહીંયા તેણે પોતાના શિલાલેખમાં લખાવ્યું છે. તો કે 1.5 લાખ લોકોને કેદ કરવામાં આવ્યા હતા, 1 લાખથી વધુ લોકો મારી ગયા. એનાથી અશોકને ખૂબ જ અપાર દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. એટલે કે જે લોકો પોતાના સગા સંબંધીઓને ચાહે છે, મિત્રોને ચાહે છે, એ શું કરે તો કે પોતાના દાસ અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે અને એ પણ યુદ્ધમાં માર્યા જાય છે અને પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. અશોક કહે છે કે આ જે પણ કંઈ થયું એ યુદ્ધમાં જે પણ થાય છે એનું મુખ્ય કારણ હું છું. આ યુદ્ધમાં કેટલાય સ્વજનોએ પોતાના સગા સંબંધીઓને ગુમાવે છે, તેનું બધાને દુઃખ છે. અહીંયા જે શિલાલેખ જે કોતરાવ્યો છે એ તમે આગળ ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે મેં ધમ્મપાલનનો અર્થ થાય છે કે ધર્મનું પાલન અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. એટલે કે આનાથી પશ્ચાતાપ થયો એટલે ધમ્મપાલન કરવાનું, એટલે કે અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. અહીંયા જે અશોક અને કલિંગના યુદ્ધનું જે મેદાન છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. એટલે કે અશોક એ માને છે કે હું માનું છું કે ધમ્મનું પાલન એટલે કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા કે જબરજસ્તીથી વિજય મેળવવા એ વધારે સારું છે. એના માટે અશોક કહે છે કે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્ર પણ યુદ્ધ ન કરે. એટલે કે સંદેશો આપે છે, પ્રજા સુધી તો સંદેશો પહોંચાડે છે, પણ પોતાના ભવિષ્યમાં વંશ પરંપરાગત આવતા પોતાના પુત્રો કે પૌત્રી પણ આ યુદ્ધ ન કરે એના માટે આ અભિલેખ કોતરાવ્યો છે અને આ અભિલેખ દ્વારા એ ભવિષ્ય માટે એક સંદેશો પૂરો પાડે છે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેણે વિચારવું જોઈએ. ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. અહીં આપેલ છે ધમ્મ સંસ્કૃત શબ્દ છે જે ધર્મનું પ્રાકૃત રૂપ છે. આગળ છે વિચારો. કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, કલિંગનું યુદ્ધ થયું અને કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં ઘણું બધું જ પરિવર્તન આવ્યું. એટલે કે કલિંગનું જે યુદ્ધ થયું અને કલિંગના યુદ્ધ બાદ અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી થઈ. તેણે યુદ્ધની નિરર્થકતા સમજાઈ અને જીવનભર હવે યુદ્ધ નહીં કરવાનો તેણે નિર્ણય કર્યો. તેનું હૃદય પરિવર્તન થયું અને લોકોને ભયથી નહીં પણ પ્રેમથી જીતવા અને લોકોપયોગી કાર્યો કરવાનો તેણે દ્રઢ નિર્ણય કર્યો. અશોક ધર્મપ્રેમી બન્યો. તેણે રાજ્યમાં હિંસા બંધ કરાવી અને સમગ્ર જીવન બુદ્ધના શરણે મૂકીને તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. તેણે પોતાના બાળકોને બૌદ્ધ ધર્મના સંસ્કારો આપ્યા અને આમ કલિંગના યુદ્ધ પછી અશોક બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. સ્ત્રીઓ અને બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ તેમને ઓસરી જાય છે અને યુદ્ધમાં થયેલી ખુવારીને જોઈ ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મે છે. યુદ્ધ પછી શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું અને બૌદ્ધ ધર્મ અંગીકાર સ્વીકારી અને અશોક એ રાજધારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની જાય છે. પછી તે ધમ્મનું પાલન કરવાનો નિશ્ચય કર્યો અને આવી રીતે અશોકના જીવનમાં ખૂબ જ આમૂલ પરિવર્તન આવે છે. જૂનાગઢ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર દામોદર કુંડ આવ્યો છે. એ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. અહીંયા ગિરનાર આપેલો છે, આ દામોદર કુંડ છે ને અહીંયાથી અશોકનો શિલાલેખ મળી આવે છે.
આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ આપેલા છે અને આ લેખ રાજા મહાસત્રપ રુદ્રમાનો લેખ છે. આ જે આપેલો છે લેખ એ તમે જોઈ શકો છો, જે ગિરનાર પાસેથી પ્રાપ્ત થયો છે, જેમાં મહાસત્રપ રુદ્રમાનો લેખ પણ અહીંયા છે. આ જે લેખ છે એ આ લેખમાં સુદર્શન તળાવ ગિરનારની વાત કરવામાં આવી છે. તો આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા જે નિર્માણ કરવામાં આવેલું જે સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી જે નહેરો કાઢવાની વિગતો અહીંયા દર્શાવવામાં આવી છે. એટલે કે પુષ્યગુપ્ત દ્વારા જે નિર્માણ કરવામાં આવેલું જે સુદર્શન તળાવ છે અને રાષ્ટ્રીય યવનરાજ દ્વારા જે સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો અહીંયા શિલાલેખમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને યવનરાજ દ્વારા જે સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવી હતી એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા યવનરાજનું ચિત્ર આપવામાં આવ્યું છે. તો આ કાઢવાની વિગતો અહીંયા પ્રાપ્ત થાય છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી આપણે નકશા 6.2નો અભ્યાસ કરીશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે 6.2ની જે આકૃતિ જોઈ મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર, તેમાંથી વધુ માહિતી આપણને પ્રાપ્ત થશે. વિચારો, અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, અશોકનો શિલાલેખ છે ગિરનાર પર્વત ઉપર દામોદર કુંડ જતા વચ્ચે મળી આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો ગિરનાર પર્વત, અહીંયા જે અશોકનો શિલાલેખ જે મળી આવ્યો છે આ વાત કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો. આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલ છે તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થળો વર્તમાન સમયમાં જૂનાગઢ જિલ્લામાં આવે છે. તમે અહીંયા ગુજરાતના નકશામાં જોઈ શકો છો. હવે આગળનો મુદ્દો છે ધર્મ પ્રચારક તરીકે અશોકે શું કાર્ય કર્યું? તો ધર્મ પ્રચારક તરીકે વાત કરવામાં આવે તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ સ્થાનો ધામોની યાત્રા કરી અને યાત્રા દરમિયાન તેમણે શું કર્યું? તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર, એટલે કે દેશભરમાં જેટલા પણ બૌદ્ધ તીર્થધામો હતા તેની યાત્રા અશોક કરે છે અને આ યાત્રા દરમિયાન પોતે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો કોતરાવ્યા હતા. એટલે કે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવીને પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા માટે, એટલે કે પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર તેણે શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે શું કર્યું? તો કે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. એટલે કે તે સમયે જે પણ કંઈ સમસ્યાઓ હતી પ્રજાની, એ પ્રજાની સમસ્યાઓને દૂર કરવા માટે, તેનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. તેમાં આ ખાતાના જે ઉપરી છે એ ઉપરી તરીકે નિમાયેલ ધમ એ મહામાત્ર નામના અધિકારી એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. એટલે કે તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા જે ધર્મ ખાતાની રચના કરી અને આ જે ખાતાના જે ઉપરી છે એ ઉપરી તરીકે નિમાયેલને શું કહેવાતું હતું? કે ધમ મહામાત્ર નામના અધિકારીએ શું કર્યું? તો કે પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું આમનું કામ હતું. ત્યારબાદ આ જે ખાતાના જે ઉપરી તરીકે નિમાયેલ જે ધમ મહામાત્ર હતા એ નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન કર્યા હતા. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. એટલે કે રાજ્યમાં જે પશુ હિંસા થતી હતી એ પશુ હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા, સદાચાર જેવા સિદ્ધાંતો પર ભાર મૂક્યો અને ઉપદેશની સાથે સાથે કેટલાક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી છે. એટલે કે સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધે જે સિદ્ધાંત આપ્યો હતો પ્રેમ, દયા, કરુણા, અહિંસા અને અનુકંપા, આ સિદ્ધાંતો પર તેમણે વધુ પડતો ભાર મૂક્યો છે અને તેમણે લોકોપયોગી ઘણી વાતો પણ તેમણે ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોમાં ઉપયોગી આવે એવી વાતો પણ તેમણે શિલાલેખમાં કોતરાવી છે.
અશોકનો પ્રજાજોગ સંદેશ. અશોકે પ્રજાને કલ્યાણ માટે શું સંદેશ આપ્યો છે તેના વિશે આપણે વાત કરીએ તો કે સમ્રાટ અશોકે સૌપ્રથમ કહ્યું છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, એટલે કે માતા અને પિતાની આજ્ઞા પાડવી જોઈએ. બીજું છે વડીલોનો આદર કરવો જોઈએ. આપણે આપણાથી જે મોટા વડીલો છે તેમનો આદર કરવો જોઈએ. આગળ છે પશુ પંખીનું વધ ન કરવો, એટલે કે પશુ હિંસા કરવી જોઈએ નહીં. ચોથું છે બને તેટલો ઓછો ખર્ચ કરવો, જરૂરિયાત પૂરતો ખર્ચ કરવો જોઈએ, વધારે ખર્ચ કરવો જોઈએ નહીં. પાંચમું છે ગુરુની સેવા કરવી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એટલે કે ગુરુની સેવા કરવી. આગળ છે સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કરી તેઓનો આદર કરવો જોઈએ. તો અશોકે આ 8 સંદેશ એ પ્રજાજોગ સંદેશ આપેલા છે. પ્રવૃત્તિ. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અશોકની ઉપરોક્ત 8 બાબતો એ વર્તમાન સમયમાં પ્રાસંગિક છે. ઉપરોક્ત જે 8 બાબતોની આપણે ચર્ચા કરી એ દરેક બાબતો. સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા પૂરી પાડે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરવામાં આવે તો જે માહિતી છે કર્મચારીઓ દ્વારા, સામાયિકો દ્વારા, વર્તમાનપત્રો દ્વારા, ટીવી દ્વારા, રેડિયો દ્વારા અને ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી આ માહિતીને પહોંચાડે છે. આગળ અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તિસ્ય તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. અને આ જે બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન કર્યું અને આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો ઈસવીસન પૂર્વે 251માં જે મોગલીપુત્તિસ્યના અધ્યક્ષપદે જે ત્રીજી બૌદ્ધ પરિષદ ભરાવી હતી તેનું અહીંયા આકૃતિમાં તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરોને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એટલે કે બૌદ્ધ ધર્મમાં જે મતાંતરો ઊભા થયા છે એ મતાંતરોને દૂર કરવાના અને એને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો મુખ્ય હેતુ તેમનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા ગ્રીન કલરથી જે રાઉન્ડ કરેલા છે એમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોનો સમાવેશ થાય છે કે જ્યાં તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો પણ મોકલવામાં આવ્યા હતા. અને આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે કે અશોકે શું કર્યું? તો અશોકે પોતાના પુત્ર મહેન્દ્ર, અહીંયા જેને પુત્રનું છે, અહીંયા એની પુત્રી સંઘમિત્રા છે. તો અશોકના પુત્ર મહેન્દ્ર અને તેની પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા. અને આમ અશોકે પોતાના શાસન દરમિયાન શું તો કે બૌદ્ધ ધર્મને એક રાજ્યાશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત તેમણે પ્રજાના કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અને અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પણ કરી હતી. એટલે કે તેમના માટે કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ કરાવ્યું હતું. આ કૂવા ખોદાવે છે, આ વૃક્ષો રોપાવે છે અને વિશ્રામ ગૃહોનું તેમણે નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી
મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું એક નિર્માણ કર્યું હતું. અને તેમણે એક અખંડ ભારતનું જે સ્વપ્ન હતું આચાર્ય ચાણક્યનું તે પણ તેમણે પૂર્ણ કર્યું હતું. એટલે કે સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરીને યુદ્ધો દ્વારા શું કર્યો હતો તો કે સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. હવે આ મહત્વાકાંક્ષાને પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી અને કલિંગ પર ચઢાઈ કરી અને યુદ્ધમાં જે થયેલી ખુવારી છે આ જોઈને શું થયું તો કે તેનું હૃદય પરિવર્તન થયું અને આ હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો. ધર્મ પ્રચાર અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પણ ફેલાવી હતી. આમ સમ્રાટ અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે ઇતિહાસમાં આજે સમ્રાટ અશોક એ મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. અને ઈસવીસન 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો આ રીતે મૌર્ય યુગના જે રાજા છે સમ્રાટ અશોક, જેમના જીવન વિશે આપણે માહિતી મેળવી અને કલિંગનું યુદ્ધ એમના જીવનનું અંતિમ યુદ્ધ હતું. હવે જે મૌર્ય યુગનો જે આરંભ થયો હતો અને મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો ચંદ્રગુપ્ત મૌર્ય એ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને તેનો વિસ્તાર કોણે કર્યો હતો? તો તેનો વિસ્તાર એ સમ્રાટ અશોકે કર્યો હતો. તો અહીંયા મૈસૂર સૌરાષ્ટ્ર, પેશાવર પાકિસ્તાન, કંદહાર અફઘાનિસ્તાન અને નેપાળ, કલિંગ ત્યાં સુધી તેમનું મહાન સામ્રાજ્ય ફેલાયેલું હતું. તો ચાણક્યની મદદથી વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા અને વિભાગ પાડી અને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર એવા રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે કે ચાણક્ય દ્વારા આ ચંદ્રગુપ્તનું મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિ દ્વારા વહીવટીતંત્રની 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં સૌથી પ્રથમ વિભાગ છે કેન્દ્રીય વહીવટીતંત્ર, પ્રાંતીય વહીવટીતંત્ર અને પ્રાદેશિક વહીવટીતંત્ર. હવે આ ત્રણેય વિશે આપણે અભ્યાસ કરીશું. તો કેન્દ્રીય વહીવટીતંત્રની વાત કરવામાં આવે તો સમ્રાટ એટલે કે રાજા એટલે કે સમ્રાટ એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. એટલે કે કેન્દ્રીય વહીવટીતંત્રમાં જોવા જઈએ તો રાજાનું સ્થાન સર્વોચ્ચ હતું. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. જે સામ્રાજ્ય હતું મૌર્ય યુગનું સામ્રાજ્ય તેમાં વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો રાજા હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. એટલે કે રાજાનું પદ કેવું તો કે વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુના જે પ્રદેશ છે એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ રહેતા હતા. તેમાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવવામાં આવતો હતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ એટલે કે કુલ કૌટિલ્ય એટલે કે ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવે છે. જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડાઓના નામ અહીંયા આપવામાં આવ્યા છે. કે જેમાં વાત કરવામાં આવે તો કે ખાતું અને એમના ઉપરી વડાને શું કહેવામાં આવતું હતું તો લશ્કરી ખાતું છે. લશ્કરી ખાતુંના ઉપરી વડાને સીતાધ્યક્ષ કહેવામાં આવતું હતું. લશ્કર ખાતું છે જેના ઉપરી વડા સેનાની હતા. ન્યાય ખાતું જેના ઉપરીની પ્રદેશતંત્રી અને મુખ્ય ન્યાયાધીશ કહેવાતા હતા. વ્યાપાર ખાતું જેને પણાધ્યક્ષ કહેવાતું હતા. દફતર ભંડાર એટલે કે અક્ષપટલ અથવા તો રેકર્ડ ખાતું જેના ઉપરી વડાને મહાઅક્ષપટલ કહેવામાં આવતું હતું. છઠ્ઠું છે મુદ્રા અથવા તો પાસપોર્ટ ખાતું કે જેના ઉપરી વડાને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા હતા. તો આ રીતે અહીંયા જે મુખ્ય જે ખાતાઓ છે તેની માહિતી અહીંયા આપવામાં આવી છે. હવે આગળ વાત કરવામાં આવે તો કે પ્રાંતીય વહીવટીતંત્ર. તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વહીવટી સરળતા ખાતર તેને 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. એટલે કે 5 પ્રાંતમાં વહેંચવામાં આવ્યું હતું. એમાં રાજ્યપાલ તરીકે રાજકુમાર હતા. પ્રાંત એટલે કે મંડળ અને વિભાગના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય હતા. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી
અને કરવેરા ઉઘરાવવા આ રાજ્યપાલનું કામ હતું. અને રાજ્યપાલ તરીકે કોણ? તો કે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં જે પણ બનાવો બન્યા છે એ બનાવોથી સમ્રાટને વાકેફ કરવા એ કાર્ય આ રાજ્યપાલનું હતું. આગળ વાત કરવામાં આવે તો પ્રાદેશિક અથવા તો સ્થાનિક વહીવટી તંત્ર. તો પ્રાદેશિક અને સ્થાનિક વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો કે પ્રાદેશિક વહીવટી તંત્રમાં આહાર એટલે કે જિલ્લા કક્ષાએ, પ્રદેશ સંગ્રહણ તાલુકા કક્ષાએ અને ગ્રામ કક્ષાએ. ગ્રામ કક્ષાએ ગ્રામીણ છે. અહીંયા તમે આ નકશાનો તમે અભ્યાસ કરી શકો છો. તો કે વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા અથવા તો સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો હતો. આહારનો અધિકારીને શું કહેવામાં આવતું હતું? તો કે આહારના જે અધિકારી એટલે કે રાજક અથવા તો આહારપતિ અથવા તો સ્થાનિક કહેવામાં આવતા હતા. પ્રદેશનો જે અધિકારી છે એને શું કહેવામાં આવતું હતું? તો કે પ્રાદેશિક અથવા ગોપ કહેવાતો હતો. અને વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ જે ગ્રામ હતું અને તેમનો ઉપરીને ગ્રામીણ કહેવામાં આવતો હતો. હવે ગામના જે ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ એ ગામનો વહીવટ ચલાવતો હતો. હવે આ પાઠના અંતિમ જે મુદ્દો છે કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને આ માહિતીમાંથી આપણને મૌર્ય યુગનું પતન કેવી રીતે થયું તેના વિશેની જાણકારી મળે છે. તો પુરાણોમાં આપેલી જે માહિતી છે એ માહિતી મુજબ મૌર્ય વંશમાં ગયેલ કુલ 9 કે 10 રાજાઓ મળીને 137 વર્ષ સુધી શાસન કર્યું એવું આપણને જાણવા મળે છે. એટલે કે 9 થી 10 રાજાઓ થઈ અને 137 વર્ષ સુધી મૌર્ય વંશમાં શાસન ચાલ્યું. પુરાણોમાં આપેલી જે માહિતી છે એ માહિતી મુજબ અહીં તમે ચિત્રોમાં રાજાઓના જોઈ શકો છો કે 9 કે 10 જે રાજાઓ આપેલા છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 આ 9 રાજાઓએ મળી અને 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે ઉપર મુજબના રાજાઓ થઈ ગયા છે. એ તમે અહીંયા ચિત્રમાં ધ્યાનથી નિહાળી શકો છો કે અનુક્રમે બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિશુક, જેલોપ, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદત્ત રાજાઓ થઈ ગયા હતા. જેમાં મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્તના નિર્મળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાને બહાને બોલાવી તેની હત્યા કરી હતી. એટલે કે બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક, કૃણાલ, સાંપતિ, શાલિશુક, જેલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદત્ત. એમાં બૌદ્ધ ધર્મોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે ઉપર મુજબના રાજાઓ છે. અંતિમ રાજા બૃહદત્ત પુષ્યમિત્ર શુંગ દ્વારા હત્યા કરવામાં આવે છે. એટલે કે મૌર્ય વંશના જે અંતિમ રાજા બૃહદત્તના નિર્બળ શાસનનો લાભ લઈ અને તેની શું કરવામાં આવે છે? તો હત્યા કરવામાં આવે છે. અને તેના જે સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને તેમણે બોલાવે છે અને તેની હત્યા કરવામાં આવે છે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગ મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પુષ્યમિત્ર શુંગ એ મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરે છે અને મૌર્ય વંશનો ત્યાંથી અંત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ 6 કે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેના વિશે આજે આપણે ભાગ 2માં વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે. કે જેમાં ભાગ 2માં આપણે વાત કરી તો કે કલિંગનું યુદ્ધ અને સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન. ત્યારબાદ તેની જે લિપિ છે એ લિપિની વાત કરી હતી કે બ્રાહ્મી લિપિની વાત કરી છે.
ત્યારબાદ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો જે અશોકનો શિલાલેખ છે એ શિલાલેખમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેના વિશે પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ ધર્મ પ્રચારક તરીકે અશોકે જે કાર્યો કર્યા અને અશોકે જે પ્રજાજોગ સંદેશ આપ્યા છે તેમના વિશે વાત કરી. ત્યારબાદ મૌર્ય યુગનું વહીવટીતંત્ર જે 3 વિભાગોમાં વિભાજિત થયેલું છે તેના વિશે વાત કરી. અને અંતમાં આપણે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું તેના વિશે આજના ભાગ 2માં આપણે અભ્યાસ કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કે મૌર્ય યુગનું જે સામ્રાજ્ય છે સામ્રાજ્યમાં જે રાજાઓ થઈ ગયા 9 કે 10 રાજાઓ જેમણે મળીને 137 વર્ષ સુધી શાસન કર્યું છે. તો તેના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે. ઘરે તમારે પાઠ્યપુસ્તકમાંથી પાઠ વાંચવાનો છે કે જેથી તમને જલ્દીથી સરળતાથી સમજ પડશે. તો વિદ્યાર્થી મિત્રો આની જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પ્રશ્નોની PDF તમને મોકલવામાં આવશે. તેમાં જોઈ અને તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરો લખવાનું છે અને તૈયાર પણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણો પાઠ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જે પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને ફરીથી સૂચના છે કે આ પાઠના બંને વિડીયોને ધ્યાનપૂર્વક જોવાના છે, સાંભળવાના છે અને સમજવાના છે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.